Good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom SAM 6, that is of English subject. Yesterday we have started the grammar topic. We have already completed the textbook unit 6 to 10. Now we are at the grammar topic. The first grammar topic is press release. The general format of writing all press release. પ્રેસ રિલીઝ લખવા માટેનું એક જનરલ ફોર્મેટ છે. To format a release correctly and most effectively you will need to include the following. કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે તો કાલે આપણને કીધું ડેટ ઇન્સ્ટ્રક્શન. ફર્સ્ટ પહેલા ડેટ જે દિવસે લખાયું છે. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન જે લખે છે એના કોન્ટેક્ટ ઈમેલ ફેક્સ જે પણ નંબર લખવો હોય લખી શકો છો. તો ખ્યાલ આવે કોઈને વ્યુઅર્સને પબ્લિકને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. અધરવાઇઝ ક્વેશ્ચન થશે કે શું કામ એના કંપની કે આ કંઈ પણ બિઝનેસમેન છે પોતાની ઓળખ નથી આપતો એવું શું છુપાવે છે. એવા પણ ક્વેશ્ચન થાય કરતાં બેટર છે કે યુ રાઇટ યોર નેમ, then either mobile number, fax number or email ID. Then headline અબાઉટ અ ટોપિક જેના વિશે તમે લખી રહ્યા છો, છાપવાનું છે જેના વિશે જે આર્ટિકલ એ નો હેડિંગ શુડ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારે પ્રેસ રિલીઝ ફેન્ટાસ્ટિક હોઈ શકે બટ જો હેડિંગ સારું નહીં હોય તો પબ્લિક છે એનાથી એટ્રેક્ટ નહીં થાય. શોર્ટ સ્પીડ અને પરફેક્ટલી નીટ એન્ડ ક્લીન કે જેનાથી તમે વાંચવાને આઈડિયા આવે કે આ આખો લેખ છે જે રિલીઝ થયું છે પ્રેસ નોટ છે એ કઈ પ્રકારની છે, એમાં શું ઇન્ફોર્મેશન છે, સજેસ્ટિવ છે, ઇન્ફોર્મેટિવ છે, કઈ પ્રકારની છે. તો આ એ લોકો ટાઇટલ હેડિંગ વાંચીને જ લોકો વાંચવા ઇન્સ્પાયર થશે. જાણે કે અહીંયા થોડાક એક્ઝામ્પલ એક આપેલું છે કે લૂઝિંગ વેઇટ ઇઝ ઇઝી ઇફ યુ ફોલો ધ સિમ્પલ રૂલ્સ. આવી રીતે ટાઇટલ આપ્યું હોય લૂઝિંગ વેઇટ ઇઝ ઇઝી ઇફ યુ ફોલો ધ સિમ્પલ રૂલ્સ. તમે જો આ રૂલ ફોલો કરશો તો તમારા માટે વેઇટ લોસ કરવું એ ઇઝી છે. તો આપણને એમ થાય બને જ નહીં. ઘણા કરતા હોય તો ખબર હોય, એ લોકોને ખ્યાલ હોય, એક્સરસાઇઝ કરતા હોય, વોકિંગ કરતા હોય, સાયકલિંગ કરતા હોય, મેની થિંગ્સ દે આર ડુઈંગ બટ દે કાન્ટ. તો આઉટરેજ એમ થાય કે ચલો ઇન્ટરેસ્ટ લઈએ, કંઈક હશે એવું એમાં, ચલો વાંચીએ તો એ લોકોને ઇન્ટરેસ્ટ જાગશે. અને બીજું એક ક્વેશ્ચન માર્કથી હેડલાઇન બનાવે વોન્ટ ટુ લૂઝ વેઇટ ધ ઇઝી વે. જો તમારે વેઇટ લોસ કરવો છે ઇઝી વેમાં દેન તો તમને ક્વેશ્ચન થશે કે યાર આવું થાય જ ને, એવું પોસિબલ જ નથી. તો એના માટે પણ તમે આન્સર મેળવવા માટે આખું વાંચશો. જે મેં આપેલું છે These headlines draw a reader into the story simply because they want to know how to solve a particular problem or they want to know the answer of the question. કઈ રીતે આ વેઇટની પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય અથવા તો એનું સોલ્યુશન શું છે, એનો આન્સર એ લોકોએ શું આપ્યો છે, ચલો વાંચીએ, ખ્યાલ તો આવે. પછી સમરી, આખું તમારું ડિટેલ સમરી કે જે તમે એમાં આખા આર્ટિકલ પર લખવાનો છો એની એક પેરેગ્રાફમાં સમરી, શોર્ટ પેરેગ્રાફમાં તમારું હેડલાઇનને થોડું ડિસ્ક્રાઇબ કરતું. દેન કીધું બોડી, મેઇન પાર્ટ. તમારું જીમ છે, તમે એક્સરસાઇઝ કરાવો છો, તમે ડાયટ આપો છો કે તમે કંઈક એવું યોગા ક્લાસીસ ચલાવો છો, કંઈ પણ, તો એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન, ત્યાં શું કરાવો છો, તેના લીધે વેઇટ લોસ થાય છે, ડાયટ ફોલો કરવાનું, શું ધ્યાનમાં રાખવાનું, એક ઘણું બધું જે બી ઇન્સ્ટ્રક્શન છે કામની એ બધી બોડીમાં લખવાની છે. 175 to 300 વર્ડ્સમાં કમ્પ્લીટ કરવાની છે. તમે પછી લખી શકો કે યુઝ અ વેબસાઇટ, વિઝિટ અવર વેબસાઇટ, કોલ અસ, કોન્ટેક્ટ અસ, એ રીતે એમાં લખી શકો છો. નેક્સ્ટ ટોપિક ઇઝ અબાઉટ અસ, બોઇલર પ્લેટ, અમારા વિશે. XYZ કંપની કે અમે આ કરીએ છીએ, કે અમારી આટલા વર્ષોથી ચાલે છે, સિન્સ 1990.
સિન્સ 1992 સિન્સ 2000 21 વર્ષથી ચાલે છે. તો કંઈ પણ એ લોકોની ઇન્ફોર્મેશન બેઝિક જે બી છે એ આમાં બોઇલર પ્લેટ તરીકે ડાર્ક અક્ષરમાં લખી શકે છે. એન્ડ ઓફ પ્રેસ રિલીઝ. To end the press release, simply enter 3 has on a blank line at the end of the release. Any information after has will not be published. કાલે જ વાત કરી કે હેઝ મૂકવું જરૂરી છે. કોઈ પણ પ્રેસ રિલીઝનો એન્ડ કરો એટલે હેઝ, અને હેઝ પછી લખાયેલું છે એ પબ્લિશ નહીં થાય, હેઝ સુધીનું જ પબ્લિશ થશે. મીન્સ યુ આર એન્ડિંગ યોર પ્રેસ રિલીઝ ઓવર હિયર. ઇટ્સ અ સાઇન, એક સાઇન છે, નિશાની છે કે જેને તમે બતાવો છો કે બસ હવે મારે આટલું જ છાપવાનું છે અને મારી પ્રેસ રિલીઝ પૂરી થાય છે. પ્રેસ રિલીઝ ફોર્મેટિંગ સજેશન્સ. કઈ પ્રકારનું પેપર લેવું? યુ રાઇટ હાફ ઇન્ટુ 11 8x11 પેપર. યુ ધ મિનિમમ ઓફ 1 inch માર્જિન ઓન ઈચ સાઇડ ઓફ ધ પેજ. માર્જિન કરવાનું, પહેલાં મેં કીધું એપ્લિકેશનને કરવાનું, આની પહેલાં વાત થઈ હતી કે જ્યારે એપ્લિકેશનને એવું લખવાનું હોય તો માર્જિન થોડું વાળીને પેજ થોડું આપણે માર્જિનના ખ્યાલ હોય, આપણને ખબર હોય કોઈ આપણને સ્કૂલમાં નતા ચિઠ્ઠી લખી હતા મમ્મી કે તો એ પહેલાં માર્જિન બાંધીને થોડું આટલું પેજ વાળી નાખે, એક આંગળી જેટલું. તો એ માર્જિન રાખો. યુઝ અ બોલ્ડ ટાઈપ પેજ ફોર ધ હેડલાઇન્સ ટુ ડ્રો અટેન્શન. હેડલાઇન છે બોલ્ડ લેટરમાં લખો. કેપિટલાઇઝ ધ ફર્સ્ટ લેટર ઓફ ઓલ વર્ડ ઇન ધ હેડલાઇન with the exception of a, an, and the or the prepositions such as of, to or from. શું કહે છે? બધા વાક્યનો પહેલો અક્ષર કેપિટલ કરો. હેડલાઇન છે બોલ્ડ લેટરમાં લખો જેથી ઓડિયન્સને અટ્રેક્ટ થાય. ધ કોમ્બિનેશન ઓફ અપર એન્ડ લોઅર કેસ મેક ઇટ ઇઝીયર ટુ રીડ. સારી રીતે ટાઈપિંગ કરેલો લેટર હશે તો એ પબ્લિકને ઇઝીયર ટુ રીડ રહેશે. કમ્પ્લીટ અ પેરેગ્રાફ on one page instead of carrying it over onto the next page. પેરેગ્રાફ એક જ પેજમાં કમ્પ્લીટ કરો, પાછળથી ન જાય, પાછળથી નવો પેરેગ્રાફ કરો. યુઝ ઓનલી વન સાઇડ ઓફ ઈચ શીટ ઓફ પેપર. વન સાઇડ, એક બાજુ લખો, પાછળ ન લખો, વળી પાછું સામેના પેજમાં બીજે લખો. એટલે એ રીતે પ્રેસ રિલીઝ લખો. યુઝ ધ વર્ડ મોર બિટવીન 2 dashes and center it at the bottom of the page to let reporters know another page follows. More હજી છે એ કહે ને ટુ બી કન્ટિન્યુડ એવું આવે ક્યાંક મૂવીમાં, તો આપણને એમ થાય કે આનો બીજો પાર્ટ આવશે, તો પાછળ લખેલું હોય તો એમાં મોર એટલે કે ખ્યાલ આવે કે હજી પાછળ એમાં છે ઇન્ફોર્મેશન, હજી બાકી છે. Use 3 has symbols immediately following the last paragraph indicate the end of press release. છેલ્લે લાસ્ટ પેરેગ્રાફ લખી લે તરત જ તમારે 3 હેઝ આ રીતે સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડ મૂકી દેવાના કે એને ખ્યાલ આવી જાય, સોરી, કે અહીંયા જે પોઈન્ટ છે એન્ડ થાય છે, પ્રેસ રિલીઝ એન્ડ થાય છે. પહેલી પ્રેસ રિલીઝ આપણે સમજીએ કેવી રીતે પૂછાય છે અને કઈ રીતે જે આપણે ડ્રાફ્ટ જોયો એ રીતે લખવાની છે. હાર્ડિંગ, સમરી, બોડી, બોઇલર પ્લેટ અને અથવા છેલ્લે લાસ્ટ એન્ડિંગ 3 હેઝ. Draft a press release on behalf of interlinked media, giving details of its service related to advertising and marketing. Draft a press release on behalf of interlinked media. Interlinked media જાણે તમે હો એ રીતે તમે પ્રેસ રિલીઝ લખો. ડિટેલ ઓફ ઇટ્સ સર્વિસ, એની સર્વિસ શું છે, એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ, એના વિશે તમે લખો. તો અહીંયા મસ્ત રીતે બોલ્ડ લેટરમાં હેડિંગ આપ્યું છે, પ્રેસિડેન્શિયલ campaign and the average draw have something in common, their text messaging partner. સરસ મજાનું ટાઇટલ આપીને હેડિંગ બનાવેલું છે. વિથ ઓવર 60 crore text message projected to be sent in the India this year. 60 કરોડ મેસેજીસ ઇન્ડિયામાં આ રીતે આ વખતે આ વર્ષમાં સેન્ટ થયા છે. ઇન્ટરલિંક મીડિયા મોબાઈલ કન્સલ્ટન્ટ એન્ડ ટેક્સ્ટ મેસેજ પ્રોવાઈડર ટુ મેજર બ્રાન્ડ્સ launches new messaging platform
ગિયર્ડ ટુ બિઝનેસ માર્કેટ. મેસેજિંગ સિસ્ટમની વાત કરીશું. ઇન્ટરલિંક મીડિયા આપણે એકબીજા સાથે કનેક્ટ કરી શકીએ ટેક્સ્ટ મેસેજ દ્વારા. અને ટેક્સ્ટ મેસેજ ઉપર લખેલું છે કે વિથ ઓવર 60 કરોડ ટેક્સ્ટ મેસેજીસ પ્રોડક્ટેડ ટુ બી સેન્ડ ઇન ઇન્ડિયા ધીસ યર. આટલા મેસેજીસ એક વર્ષમાં સેન્ડ થાય છે એવી એ લોકો સંભાવના કરે છે. ન્યૂ દિલ્હી ઓગસ્ટ 10, 2012. મેં કીધું ડેટ પહેલાં એ લોકો લખે છે. ધ નંબર ઓફ ટેક્સ્ટ મેસેજીસ being sent monthly in India has scored over 75 billion, a 10-fold increase in just 3 years. 3 વર્ષમાં એની સંખ્યા વધી છે ઇન્ડિયામાં. Perhaps the awakening came as a result of voting via text on shows like Indian Idol, or parents realizing the best way to talk to their children was via text. આ બધા શોમાં વોટ કરવા માટે મેસેજીસ થાય છે. પછી પેરેન્ટ્સને પણ એમ થાય છે કે વાત કરવા માટે ટેક્સ્ટ મેસેજ યુઝ કરીએ આપણે એના ચિલ્ડ્રન સાથે. વોટ એવર ધ કેસ, SMS હેઝ ગ્રોન અપ ઇન અ હરી એન્ડ ઇઝ નાવ અ વિચાર કોમ્યુનિકેશન ટૂલ ફોર પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ્સ. ડે બાય ડે એની ડિમાન્ડ વધતી જાય છે કે SMS કરવાનું વધતું જાય છે અને ઇટ્સ અ કોમ્યુનિકેશન ટૂલ, એક વાતચીતનું માધ્યમ બની ગયું છે. બિઝનેસમાં પણ કેન્ડિડેટ્સ કોમ્યુનિકેશન માટે વાપરે છે. ઇન્ટરલિંક મીડિયા એની સાઇટ આપી છે http://interlink.mobi. The mobile application provided to Anna Hazare's campaign brands and many other organizations. ઘણી બધી સંસ્થાઓ પર પોતાનો આ લિંક બનાવીને એમાં મેસેજ કરવાનું કહે છે. Responding with the introduction of a text messaging platform and enterprise until for small and medium-sized business, including the average Joe. સ્મોલ નાના પાયાના મીડિયમ સાઇઝના બિઝનેસ માટે પણ આ ટેક્સ્ટ મેસેજ એ લોકો આ સાઇટ દ્વારા કામ લાગે છે. There is no going back. Social security numbers identify who we are. Cell phone numbers identify how to reach us. Going forward, as we continue to set landlines and access the internet on your phone, most of the communication that takes place between consumer and business will occur there, and according to Interlink, much of that will be via text message. છોડેલો મેસેજ પાછો there is no going back. એમાં કાંઈ થઈ શકતું નથી. સોશિયલ સિક્યુરિટી નંબર્સ આઈડેન્ટિફાઈ, જે સોશિયલ સિક્યુરિટી છે એ કોણ છીએ આપણે અને આપણો નંબર ક્યાંનો છે, નંબર પરથી આપણો કોન્ટેક્ટ થઈ શકે છે. ગોઈંગ ફોરવર્ડ એઝ વી કન્ટિન્યુ ટુ શેર લેન્ડલાઇન્સ એન્ડ એક્સેસ ધ ઇન્ટરનેટ ઓન અવર ફોન્સ. લેન્ડલાઇન દ્વારા આપણે ઇન્ટરનેટ કનેક્ટ કરીએ છીએ. મોસ્ટ ઓફ ધ કોમ્યુનિકેશન દેટ ટેક્સ પ્લેસ બિટવીન કન્ઝ્યુમર એન્ડ બિઝનેસ અને કસ્ટમર દ્વારા પણ ઘણું બધું આમાં કોમ્યુનિકેશન થાય છે કસ્ટમર અને બિઝનેસ મેન વચ્ચે. will occur there, and according to Interlinked, much of that will be via text message. Text message દ્વારા conversation થાય છે. For example, many banks allow you to check balances and receive alerts via text. ઘણી બધી બેંક પણ અલાઉ કરે છે કે તમે એમાં કંઈ મેસેજ કરો એટલે તમને બેલેન્સ બતાવે. You can also pay your AT&T bill, get flight status from Southwest, and order pizza from Domino's via text message. Text message દ્વારા તમે પિઝા મંગાવી શકો છો, બિલ ભરી શકો છો, ફ્લાઇટનું સ્ટેટસ જાણી શકો છો, ઘણા બધા કામ તમે કરી શકો છો. અપ ટિલ નાઉ, integrating mobile with business process and marketing activities has been the realm of much larger organizations. We will make it available to most, but the activities larger phase માં text message દ્વારા ચાલે છે. સ્ટેટ સ્કેલ કોલ માર્ટન, વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ટરલિંક મીડિયા, જે છે એ વાત કરે છે અપ અન્ટિલ નાવ, અત્યાર સુધીમાં ઇન્ટિગ્રેટેડ મોબાઈલ બિઝનેસ, મોબાઈલ સાથે જોડાઈને બિઝનેસ પ્રોસેસીસ અને માર્કેટિંગ એક્ટિવિટીઝ એટલી બધી વધી ગઈ છે ઓર્ગેનાઇઝેશનમાં કે એ હવે સૌથી મોસ્ટ અવેલેબલ બની ગઈ છે. એવું કોણ કહે છે? કોલ મોર્ટન, વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ટરલિંક મીડિયાના વાઇસ પ્રેસિડેન્ટ એવી વાત કરે છે.
Lately, it's hard not to notice those 5 and 6 digit numbers followed by a keyword asking us to text get more information, enter a contest or vote on the winner of a presidential debate. આપણે ઘણા બધા કામ કે ભાઈ આ આંકડા પ્રેસ કરો અને ઇન્ફોર્મેશન મેળવો, કે વોટ કરવો હોય તો આ નંબર પર મેસેજ કરો. યુ આર જસ્ટ સીઈંગ ધ બિગિનિંગ ઓફ ડેટ સેફ કોલ. આ તો હજી બિગિનિંગ છે. ધ રીઝનિંગ સીમ્સ ઓબ્વિયસ એઝ હી એક્સપ્લેન્સ. શું કે છે હજી શું કામ બિગિનિંગ કે છે? Billions and billions is spent on marketing, yet in most cases organization can't measure its effectiveness. શું કહે છે? બિલિયન્સ એન્ડ બિલિયન્સ, લાખો કરોડો બિલિયન્સ, ક્યાં બિલિયનની વાત કરે છે. સ્પેન્ડ ઓન માર્કેટિંગ ઉપર એટલા બધા ઇન્વેસ્ટ થાય છે. ઓર્ગેનાઇઝેશન્સ બિઝનેસ કાન્ટ મેઝર ઇટ્સ ઇફેક્ટિવનેસ, એનું માપ કંઈ કાઢી શકાતું નથી. On the other side of the coin, marketing efforts frequently don't present a response channel appropriate to the context in which it's being encountered. Like having to go online to enter a promotion you see in store or remember a number heard on radio to call later. Who does that? કે છે રેડિયોમાં પણ ફેસિલિટીઝ આવી ગઈ છે કે આ નંબર ડાયલ કરો ને આમ કરો ને એનાથી આ લિંકમાં જાઓ ને આમાં શેર કરો. માર્કેટિંગ માટે ઘણી બધી જગ્યાએ અત્યારે બિઝનેસમાં આ ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન ટૂલના ઘણા બધા ઉપયોગો થાય છે. તો આ બધું કોણ કરે છે? અબાઉટ ઇન્ટરલિંક મીડિયા. Interlink Media has worked exclusively in the mobile ecosystem for 6 years. 6 વર્ષમાં તો ઘણી બધી ક્રાંતિ લઈ આવી છે. The company has run campaign for Allstate, Panasonic, Toshiba, State of Texas, City of Austin, Hillary Clinton, Toyota and many more. કંપની આના માટે આ બધી કંપનીના આપણે નામ સાંભળેલા જ છે. પેનાસોનિક ને તોશિબા ને ઘણી બધી આનેથી વધુ પણ આ બધી જે જોડાયેલી છે. ઇન્ટરલિંક મીડિયા હેઝ કન્ડક્ટ મોર દેન 100 મોબાઈલ કેમ્પેન્સ ફોર ગ્લોબલ બ્રાન્ડ્સ. 100 મોર દેન 100 100થી પણ વધુ ગ્લોબલ બ્રાન્ડ વિશ્વ સ્તરે બ્રાન્ડ્સ થ્રુ એજન્સી ક્લાયન્ટ્સ ઇન ધ UK એઝ વેલ એઝ ધ થાઉઝન્ડ ઓફ કેમ્પેન્સ ફોર ઇટ્સ ક્લાયન્ટ્સ ઇન ધ રિટેલ એન્ડ લેઝર સેક્ટર. બધી જગ્યાએ દેશો દેશમાં બધા બ્રાન્ડ ફેલાયેલી છે. The company has offices in Dallas, London, Newcastle and New Delhi. આ જગ્યાએ કંપનીની ઓફિસીસ આવેલી છે. પછી પેમાં લિંક આપેલી છે www.ctia organization advocacy research index.cfm AID 10323. પછી IPID contact Carl Manchon, Vice President, Interlink Media, INC. Number and email ID interlink.mobi અને છેલ્લે 3 હેશ. એટલે કે હવે અહીંયા પ્રેસ રિલીઝ પૂરું થાય છે. હવે આની આગળનું કંઈ છપાશે નહીં. This is all about press release. Title, heading, date, summary, body, contact about us, કોન્ટેક્ટવાળું કોન્ટેક્ટ કરવો હોય તો આની ડિટેલ અને છેલ્લે 3 હેઝ. This is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.